કોઈ જે ન બોલતા ઓનો વરાજો કાંઈક જયું બોલો, કાંઈક માતામાં ભગવાનમાં ભરોસો રાખો. કદાચ આપણને જે બોલતા જો આરા થતી હોય હે એમાં સમજી હોય ને, એટલે જે બોલતા કદાચ કોઈને જો પાપ લાગતું હોય તો એ અમને બધું આપી દેજો. પણ કદાચ સાચા દિલથી બધા જે બોલો ને તો જગદંબાને પણ સામું જોવું પડે, પરમાત્માને પણ સામું જોવે કે હજી અહીંયા ધર્મ છે. એટલે માટે બોલે કૃષ્ણ કનૈયાલાલ કી જય, અંબે માતા કી જય, સગત માતા કી જય, રામા વીરની જય. સાંભળી જાઓ, આજે 8મું નોરતું છે, હવે એક નોરતું બાકી રહ્યું છે. એટલા માટે દર વર્ષની જેમ પૂનમના દિવસે આપણે અહીંયા ધુમાડા બંધ પ્રસાદીનું આયોજન કરવાનું છે. એટલા માટે બધા સાથ સહકાર આપજો. અને પૂનમ 17 તારીખ અને ગુરુવારે છે, તો આખા ગામની અંદર કેવા કોઈ નીકળશે નહીં. એટલા માટે કારણ કે 80% તો અહીં છે, એટલે આજુબાજુ ખબર ન હોય તો બધા કહી દેજો. પૂનમના દિવસે સવારે એક જણાને અહીંયા મદદ કરવા આવવાનું અને બીજા બધાને પ્રસાદી લેવા માટે આવવાનું. અને 12 ગામના કદાચ આપણા ગામમાં રહેતા હોય તેમને પણ પ્રસાદી લેવા આવવાનું. એટલા માટે બધા સાથ સહકાર આપજો. ખરડો બાકી હોય લખેવાનું, બાબુ સાહેબ ખરડો લખે. એટલે બધા સાથ સહકાર આપજો. એટલે આવી રીતે કાયમ હાલા રાખે. આપણે જો આ રમતા ન હોય આપણે ગમીએ જોઈએ, બરોબર? છોકરા એટલે આ કરવી એટલે સહકાર બધા આપો. અને કદાચ શોખ હોય તો થોડાક જણા ભરી જાઓ. એટલે છે ને આ બધા જે નાના જુવાન લાગ્યા ને એને બધા આખ્યાન શીખડાવા છે. રામ ભરોસે માતાજીની આરતીમાં સવારે સુકે 1 વાર 2 વાર 2 વાર. કોઈ ભાઈને બોલવાની ઈચ્છા હોય તો ઘટથી બોલી લેજો. અપરથી અત્યારે જય બોલવામાં આવશે અને બોલવાનો થોડો ખટકો નાખજો અને મોડું ન થાય એટલે વેસ લાંબો. રામ ભરોસે માતાજીની આરતીમાં સવારે સુકે 1 વાર
બે વાર, અઢી વાર,